નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. હું છું જગદીશ સર. મિત્રો, જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 માટે વર્ષ 2025નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે મુખ્ય બાબત જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ બાબત છે કે જ્યારે પણ તમે તમારું પરિણામ ચેક કર્યું ત્યારે જે વિદ્યાર્થીઓ જે મેઇન લિસ્ટમાં હતા એ મેઇન લિસ્ટમાં તો જ્યારે પણ લિંક ઉપર જઈ અને પોતાનો રોલ નંબર અને ડેટ ઓફ બર્થ એટલે જન્મ તારીખ જ્યારે એન્ટર કરી ત્યારે કોંગ્રેચ્યુલેશન, યુ આર સિલેક્ટેડ, પ્રોવિઝનલી સિલેક્ટેડ ફોર મેઇન લિસ્ટ. અને ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે રોલ નંબર અને જન્મ તારીખ એન્ટર કરી અને જ્યારે ચેક કર્યું ત્યારે સોરી, યુ આર નોટ સિલેક્ટેડ ફોર મેઇન લિસ્ટ. તો આજના વિડીયોમાં આપણે મુખ્ય બાબત એ જાણીશું કે સોરી, યુ આર નોટ સિલેક્ટેડ ફોર મેઇન લિસ્ટ એટલે તમે ફેલ નથી થયા. ખાસ બાબત મિત્રો અને વિદ્યાર્થી મિત્રો જાણી લેજો. સોરી, યુ આર નોટ સિલેક્ટેડ ફોર મેઇન લિસ્ટ એનો મતલબ એ નથી થતો કે તમે પરીક્ષામાં ફેલ થઈ ગયા છો. ઘણા બધા વિદ્યાર્થીઓ જે આવું જ્યારે રિઝલ્ટ ચેક કરે બાદ આવું બતાવે છે ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓના મોઢા પર નિરાશા, ઘણા બધા વાલીઓને પણ દુઃખ થાય છે કે મારો સન કે મારી બેબી પરીક્ષા પાસ નથી કરી શકી, નવોદય વિદ્યાલયમાં નહીં જઈ શકે. તો આવા ઘણા બધા પ્રશ્નો અને ઘણા બધા બાબતોનું વિદ્યાર્થીઓના મનમાં આ પ્રશ્ન થાય છે કે આનો અર્થ શું થાય છે. સોરી, યુ આર નોટ સિલેક્ટેડ ફોર મેઇન લિસ્ટ. મિત્રો, એ જે લખેલું આવે છે એનો અર્થ એવો થયો, એ તમને આજના વિડીયોમાં હું તમને જણાવી દઉં. સોરી, યુ આર નોટ સિલેક્ટેડ ફોર મેઇન લિસ્ટનો અર્થ એવો થયો કે અત્યારે જે 80 વિદ્યાર્થીઓ જે પાસ થયા છે, 80 વિદ્યાર્થીઓની જે મેઇન લિસ્ટ આવી છે એમાં તમારું નામ નથી, ફેલ નથી. હવે મિત્રો, એ બાબત તમને જણાવી દઉં. અગાઉના વિડીયોમાં પણ મેં તમને જણાવેલું છે, કોંગ્રેચ્યુલેશન, યુ આર પ્રોવિઝનલી સિલેક્ટેડ ફોર મેઇન લિસ્ટ. હવે જ્યારે પણ મિત્રો તમને જણાવી દઉં જે આનું જે સિલેક્શન, જે પસંદગી પ્રક્રિયાની જે મેઇન બાબત છે ને, તો એના વિશે થોડુંક તમને જણાવી દઉં કે ભારતના દરેક રાજ્યના દરેક જિલ્લામાં એક નવોદય વિદ્યાલય આવેલી છે, બરાબર. નવોદય વિદ્યાલય સમિતિ જ્યારે પરિણામ જાહેર કરે છે અને નવોદય વિદ્યાલય સમિતિનું જે ક્રાઇટેરિયા છે, જે સિલેક્શન પસંદગી જે છે એના જે નિયમો શું છે આપણે સૌથી પહેલાં તો એ જાણવા જરૂરી છે. તો સૌથી પહેલાં તો એ તમને જણાવી દઉં કે મિત્રો 80 સીટો હોય છે 6ઠા ધોરણ માટે. હવે એ 80 સીટોમાંથી 1/3 એટલે ત્રીજો ભાગ છોકરીઓ માટે રિઝર્વ છે, એટલે આરક્ષિત છે. એટલે માની લો કે 80 સીટ છે એમાંથી 33 છે એ જેને કહીએ ને કે આપણે ગર્લ્સ માટે એટલે છોકરીઓ માટે. પછી ઓવરઓલ આપણે 100% મતલબ 100%ની ગણતરી કરી 80 વિદ્યાર્થીઓમાંથી 75% ગ્રામીણ વિસ્તારના અને 25% શહેરી વિસ્તારના. પછી 100% વિદ્યાર્થીઓમાંથી SC, ST, OBC અને જનરલ આ કેટેગરી ગણતરી કરવામાં આવે તો એ રીતે પણ થાય છે. એમાંથી પણ એક લિસ્ટ બને છે કે કેટલા SCના વિદ્યાર્થીઓ છે એટલે અનુસૂચિત જાતિના, કેટલા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ છે. પછી OBC અધર બેકવર્ડ કાસ્ટ એટલે એના કેટલા વિદ્યાર્થીઓ છે, જનરલ કેટેગરીના કેટલા વિદ્યાર્થીઓ છે, ગર્લ્સ કેટલી છે. પછી આપણે જેને કહીએ કે રૂરલ અને અર્બન એટલે ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તાર. તો આ બધી બાબતોનું ધ્યાન રાખી અને નવોદય વિદ્યાલય સમિતિ છે એક લિસ્ટ બહાર પાડે છે 80 વિદ્યાર્થીઓ. એ 80 વિદ્યાર્થીઓ પહેલી જે પ્રાયોરિટીમાં આવે છે એમના નામ એ લિસ્ટમાં હોય છે. હવે એ લિસ્ટ આવે છે એના પછી જ્યારે પણ આ વિદ્યાર્થીઓ પાસ થઈ જાય એટલે પ્રોવિઝનલી સિલેક્ટ થઈ જાય છે, સંપૂર્ણ રીતે પસંદગી માટે એ લાયક નથી. મેં તમને અગાઉના વિડીયોમાં પણ જણાવેલું છે મિત્રો, યુ આર પ્રોવિઝનલી સિલેક્ટેડ એટલે તમે પૂર્ણ રીતે તમે એડમિશન માટે લાયક નથી. તમારે હજી આગળની પ્રક્રિયામાંથી નીકળવું પડશે. એ પ્રક્રિયા શું છે કે તમારા પ્રમાણપત્રો ચકાસણી થશે કે જ્યારે તમે ફોર્મ અપ્લાય કર્યું, ઓનલાઈન અપ્લાય કર્યું ત્યારે જે તમે ફોર્મની સાથે સાથે જે તમારા ડોક્યુમેન્ટ જે ભર્યા હતા એ બરાબર છે. એની સાથે સાથે જે તમને ડોક્યુમેન્ટ આપવામાં આવશે જ્યારે પ્રવેશ માટે તમે જ્યારે જશો ત્યારે તમને નવોદયમાંથી તમને એક અમુક ડોક્યુમેન્ટ્સ, અમુક પ્રમાણપત્રો આપવામાં આવશે. એ પ્રમાણપત્રો તમારે ભરી
અને જમા કરાવવાના રહેશે. અને એ બધા પ્રમાણપત્રો જો તમે તમારા પ્રમાણપત્રો બરાબર હશે તો જ તમને નવોદય વિદ્યાલયમાં એડમિશન મળશે. આ બાબત તમારે ખાસ જાણવી જરૂરી છે. હવે આમાં શું થાય છે મિત્રો, જ્યારે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ આવી રીતે પાસ થઈ જાય છે પણ ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રમાણપત્રોમાં અધુરાશ હોય છે, ઘણા ખોટા હોય છે, જન્મ તારીખોમાં ભૂલ હોય છે, તો એમનું એડમિશન રદ થઈ જાય છે. હવે એ રદ થઈ જાય છે એના કારણે એ સીટ ખાલી થઈ રહી છે. સાથે સાથે જે પાસ વિદ્યાર્થીઓ પણ છે, જે પરીક્ષા પાસ કરી છે, ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો એવા પણ હોય કે ચાલો ને પરીક્ષા આપી દઈએ, પાસ થઈએ કે નપાસ થઈએ અથવા પાસ થશું તો જશું નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું વિચારે છે કે ભાઈ મારે નવોદય વિદ્યાલયમાં નથી જવું, મેં તો ખાલી મારે ચેક કરવા, મારે જાણવું હતું કે મને કેટલું આવડે છે. આ બાબત માટે પણ પરીક્ષાઓ આપતા હોય છે. પછી જ્યારે પાસ થઈ જાય છે ત્યારે નવોદયમાં જતા નથી અને ઘણા બધા વિદ્યાર્થીઓના વાલીઓ પણ નવોદય વિદ્યાલયમાં મોકલવા માટે તૈયાર નથી થતા. તો આ બધી બાબતો ને પછી શું થાય છે કે જ્યારે પણ આ એડમિશનની પ્રક્રિયા ચાલુ થાય છે ને જો અધુરાશ પ્રમાણપત્રો સાથે સાથે કોઈ જે વિદ્યાર્થીઓ એડમિશન નથી લેતા અને એના પછી જેટલી સીટો ખાલી થાય, ધારો કે 80 સીટોમાંથી 15 સીટો ખાલી થઈ, તો એ 15 સીટ પછી ફરીથી જે તે નવોદય વિદ્યાલય રિજનલ ઓફિસ જે છે નવોદય વિદ્યાલયની જે તે રિજિયનમાં મોકલે છે અને ત્યાં એના પછી આગળની પ્રોસિજર કરવામાં આવે છે. એ 15 સીટો એટલે 15 વિદ્યાર્થીઓ જે આ 80 પછીના જે આવતા હશે એનામાં પણ જે મેં તમને કીધું કે ગ્રામીણ વિસ્તાર 75%, 25 શહેરી વિસ્તાર, પછી 1/3 એટલે ત્રીજો ભાગ છોકરીઓ, પછી SC, ST, OBC, જનરલ. તો આના આધારે ફરીથી એ 15 વિદ્યાર્થીઓના નામ જાહેરાત પડે છે બીજી લિસ્ટમાં. સમજાય ગયું મિત્રો? પછી ફરીથી માની લો કે વચ્ચે ક્યાંક જે 80 જે સિલેક્શન થયું હતું એમાંથી અને આ 15માંથી પણ કોઈ અમુક હાજર નથી થતા, તો ફરી પાછું બીજું લિસ્ટ બહાર પાડે છે. તો બીજું લિસ્ટ પણ એવી રીતે બહાર પાડે છે કે જે આ 15માંથી જે અમુક વિદ્યાર્થીઓ ના આવ્યા હોય ને 80માંથી જે અમુક વિદ્યાર્થીઓએ કદાચ વચ્ચેમાંથી છોડી દીધું હોય, તો આવી રીતે ડિસેમ્બર મહિના સુધી એડમિશનની પ્રોસેસમાં 2 થી 3 વેઇટિંગ લિસ્ટ નવોદય વિદ્યાલય સમિતિ બહાર પાડે છે. તો જો સંભવિત જો તમારું નામ અત્યારે જે પહેલું જે લિસ્ટ આવ્યું છે મેઇન લિસ્ટ 80 વિદ્યાર્થીઓનું લિસ્ટ બહાર પાડ્યું છે, એમાં જો તમારું નામ નથી તો બીજા જે બીજું લિસ્ટ આવશે 2 થી 3 મહિના, અંદાજિત 2 થી 3 મહિના, કારણ કે અંદાજિત 2 થી 3 મહિના તો લાગી જ જાય છે. એનું કારણ કહું મિત્રો કે એડમિશનની પ્રક્રિયા થતાં પછી જ્યારે વિદ્યાર્થીઓ એડમિશન નથી લેતા, અહીંયાથી જ્યારે જે છોકરાઓ એડમિશન નથી લીધું છે એના નંબર, એનું લિસ્ટ અહીંયાથી આરઓ ઓફિસમાં રિજનલ ઓફિસમાં મોકલવામાં આવે છે. એટલે આ બધી સરકારી પ્રક્રિયા છે, ગવર્મેન્ટ પ્રોસેસ છે, સ્કૂલની ગવર્મેન્ટ પ્રોસેસ છે, જેને સમય લાગે છે. એટલે 2 થી 3 મહિના પછી અંદાજિત 4 મહિના પણ ઘણીવાર થઈ જતા હોય. તો એના પછી આ બીજું લિસ્ટ જ્યારે ડિક્લેર થાય છે ત્યારે સંભવિત તમારું નામ આવી શકે. તમારે આશાવાદી રહેવાનું, તમારે હોપ રાખવાની કે મારું બીજી લિસ્ટ જ્યારે પણ બહાર પાડશે ત્યારે આવશે, સંભવિત ત્રીજી લિસ્ટમાં પણ આવે. મિત્રો ઉદાહરણ આપું તો આવી રીતે ઘણા બધા વિદ્યાર્થીઓ ગયા આપણા જે નવોદય ઓનલાઈન કોચિંગમાં ને નવોદયની તૈયારી કરતા ઘણા બધા વિદ્યાર્થીઓનું ઘણીવાર બીજી ત્રીજી લિસ્ટમાં પણ નામ આવી જાય છે. તો જે પણ વાલીઓ નિરાશ થયા છે, એવું માને છે કે મારો સન, મારી બેબી, મારી ડોટર, કે જે વિદ્યાર્થી એમ માને છે કે હું ફેલ થયો છું, હું પાસ નથી થઈ શક્યો, તો એવું મનમાંથી કાઢી નાખવાનું, નિરાશ નહીં થવાનું. નારાજગી એટલે ઘણીવાર મનમાં એક પ્રેશર ક્રિએટ થતું હોય, ટેન્શન આવી જતું હોય કે મેં આટલી બધી તૈયારી કરી, મારું પેપર બહુ સારું ગયું હતું, તેમ છતાં પણ હું પાસ નથી થઈ શક્યો. તો મિત્રો એનો મતલબ એવો નથી કે તમને સારા માર્ક્સ, તમારું સારું પેપર, તમારું નામ નથી આવ્યું, એનો મતલબ તમે ફેલ થઈ ગયા છો. આશા રાખું મિત્રો કે તમને જે આજના વિડીયોમાં મેં માહિતી આપી એ તમને બરાબર રીતે સમજાઈ ગઈ હશે. અને હોપફુલી આપણે આશા રાખીએ કે જે વિદ્યાર્થીઓના જ્યારે પરીક્ષા પરિણામ ચેક કરતી વખતે સોરી યુ આર નોટ કન્સિડર્ડ ફોર મેઇન લિસ્ટ એવું લખેલું આવ્યું છે, તો નેક્સ્ટ ટાઈમ એમનું નામ લિસ્ટમાં આવી જાય, બીજા વેઇટિંગ લિસ્ટમાં કે ત્રીજા વેઇટિંગ લિસ્ટમાં. બરાબર છે મિત્રો? ચાલો મિત્રો, તો આશા રાખું કે જો તમને આ માહિતી સારી લાગી હોય તો તમારા અન્ય મિત્રોને જરૂર શેર કરજો. અને હા મિત્રો,
નવોદય ઓનલાઈન કોચિંગ એટલે સંપૂર્ણ ફ્રી કોચિંગ જે છે મારા ચેનલ ઉપર તમને નવોદયને રિલેટેડ પ્રવેશ પ્રક્રિયા સુધી મતલબ ઓનલાઈન ફોર્મ ભરવાથી કરીને પ્રવેશ પ્રક્રિયા સુધી સાથે સાથે તમામે તમામ નવોદય વિદ્યાલયનો જે અભ્યાસક્રમ છે એ તમને મળી રહેશે મારી ચેનલમાં. જો સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો ભૂલ્યા વગર ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને જ્યારે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વર્ષ 2025-26ની જાહેરાત આવશે ત્યારે ફરીથી હું નવોદય ઓનલાઈન કોચિંગ ફ્રી ઓફ ક્લાસીસ ચાલુ કરીશ. તમે એ ગ્રુપમાં જરૂર જોડાજો અને નિઃશુલ્ક તૈયારી કરજો. ત્યાં સુધી ધન્યવાદ. થેન્ક યુ. હેવ એ નાઇસ ડે.